ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા નીટ પેપર લીક મુદ્દે ધરણા પ્રદર્શનને નોટોનો વરસાદ। રાજ્યમાં નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીક મામલે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી સામે નોટોના વરસાદ સાથે વિકાસની સરકાર સામે ફિટકાર વરસાવી વિરોધ નોંધાવ્યો। નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર આશરે 26 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોવાથી શિક્ષિત યુવા વર્ગ આજે ભણતર બાદ નોકરીની આશા સેવીને તનતોડ મહેનત બાર પેપર લીક થતા ભાંગી રહ્યો છે। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ પ્રેરિત રાજ્ય સરકાર ધરાવતા રાજ્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। પેપર લીક મામલે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરતા કોંગ્રેસી કાર્યકરો દ્વારા કરવામાં આવી હાથમાં પોસ્ટર લઈને ભાજપ હાય હાયના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિરોધ વખતે ડાંગ કલેક્ટર કચેરી પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ગત દિવસોમાં એક અગત્યની અને દેશની એકદમ સુરક્ષિત ગણાતી એવી નીટ પરીક્ષાનું પેપર લીક થયું છે। એ નીટ પરીક્ષાનું પેપર લીક થવાથી 24 લાખ જેટલા નીટના પરીક્ષાર્થીઓ અને ગઈકાલે જે યુજીસી અને નેટની પરીક્ષા લેવાનાર હતી તે પણ સરકારશ્રીએ રદ કરેલી છે। એમાં 9 લાખ જેવા વિદ્યાર્થીઓની અસર થાય છે અને આ જે પરીક્ષાઓ છે એ એકદમ ટોપ લેવલની ક્વોલિટી બેઝ પરીક્ષા છે અને 150 કરોડ ભારતવાસીઓને સ્પર્શે એવી સીધી પરીક્ષા છે કે જેથી કરીને નીટમાં પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ મેડિકલમાં પરીક્ષા પ્રવેશ મેળવે છે અને એનો સીધો સંબંધ લોકોને આરોગ્ય વિષયક બાબતો ઉપર છે કારણ કે એ ડોક્ટર થઈને પછી લોકોની સેવા કરે છે। હવે આવી પરીક્ષાઓમાં પૈસા દઈને પેપર લીક થાય અને એવા બોગસ ડોક્ટરો પાસ થાય તો લોકોના આરોગ્ય વિશેની એક ગંભીર પ્રશ્ન સર્જાયો છે અને સાથે સાથે વર્ષોથી હમણાં તો ધોરણ 11-12 થી એક સ્પેશિયલાઇઝેશન ચાલુ કરી દીધું છે કે બાયોલોજી લઈ તો મેડિકલમાં પ્રવેશ મેળવે। હવે ધોરણ 11-12 થી મેડિકલ માટેની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જ્યારે આ અથાગ મહેનત કરીને પોતાના વાલીઓના લાખો રૂપિયા ખર્ચીને ટ્યુશન મેળવીને ક્લાસીસ કરીને પોતાની મહેનત પર જ્યારે પરીક્ષાનો દિવસ આવે ને તે દિવસે ખબર પડે કે પેપર લીક થયું છે તો એ વિદ્યાર્થીઓની દશા શું થતી હશે, એ લોકોની માનસિક હાલત શું થતી હશે અને સાથે સાથે એમના વાલીઓની પરિસ્થિતિ કેવી થતી હશે એ સરકાર સમજવી જોઈએ કે આ સરકાર પોતે ગંભીરતા લેતી નથી। શિક્ષણ જેવી અતિ આવશ્યક વસ્તુ છે કે જેના દ્વારા પ્રગતિ કરીને ભારત વિશ્વગુરુ બની શકે એવી પરિસ્થિતિ છે પણ સરકાર શિક્ષણ પ્રત્યે પણ ગંભીર નથી। ધોરણ 7 થી માંડીને નીટ જેવી અગત્યની પરીક્ષાઓ પણ પેપર લીક થતા હોય તો આ સરકાર પાસે શું અપેક્ષા રખાય? જ્યારે પણ પેપર લીક થયા છે 7 વર્ષમાં 70 જેટલા પેપર લીક થયા છે। અસંખ્ય ઘટનાઓ પુલના, રસ્તાના, ડેમ, રેલવે દુર્ઘટનાઓ થઈ છે છતાં પણ ભાજપ શાસિત કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રીએ, સંબંધિત મંત્રીએ, વડાપ્રધાનશ્રીએ કે કેન્દ્રના કોઈ પણ મિનિસ્ટરે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું નથી। એટલે સરકાર લોકો પ્રત્યે ગંભીર નથી। જો સરકાર લોકો પ્રત્યે ગંભીર નથી અને પોતાની જવાબદારી જો સ્વીકારવા માંગતી ના હોય તો સરકારે સત્તા પરથી હટી જવું જોઈએ કારણ કે આ પ્રશ્ન સીધો લોકોના આરોગ્ય સાથે જોડાયેલો છે। દરેકે દરેક ભારતવાસી પોતાનું સ્વાસ્થ્ય ઈચ્છે છે અને તેમાં કોઈ પણ બાંધછોડ લાવી લેવાય નહીં। એટલે કોંગ્રેસ પાર્ટી ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ નીટ પરીક્ષાનું જે પેપર લીક થયું છે તે નીટ પરીક્ષા રદ થવી જોઈએ, નવેસરથી સુરક્ષિત રીતે અને ક્વોલિટી બેઝ લેવાવી જોઈએ એવી માગણી સાથે આજનો ધરણા કાર્યક્રમ શરૂ કરેલો છે। અને સરકાર જો પૈસાની જ ભાષા સમજતી હોય તો અમે આજે પૈસાનો પણ અમે વરસાવ્યો છે કે જેથી કરીને સરકાર કોંગ્રેસ પાર્ટી આજે વરસાદ વરસાવ્યો તે સ્વીકારીને લોકોને પણ પૈસા વગર પૈસાએ નિષ્પક્ષ ભાવે પરીક્ષા લઈ એવી માગણી સાથે આજે અમારો ધરણા કાર્યક્રમ આજે અમે બેસેલા છે।